કેમ છો વિદ્યાર્થી મિત્રો? લર્ન ઇંગ્લિશ વિથ એડી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 પોએમ નંબર 1 માય સોંગનો અભ્યાસ કરવાના છીએ. આ કાવ્ય ખૂબ જ સરસ મજાનું કાવ્ય છે, જે આપણા ભારતીય લેખક, ભારતીય કવિ એવા રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખવામાં આવેલું છે. તો આપણે જાજો સમય ન લેતા ચાલો શરૂ કરીએ. ટૂંકમાં તમને આ કાવ્યની વાત કરું તો આ કાવ્ય ખૂબ જ ગહન અર્થવાળું છે. પહેલું જ કાવ્ય ખૂબ જ જટિલ અને ગહન અર્થ રહેલું આ કાવ્ય છે. આ કાવ્ય આપણા રાષ્ટ્રગીતના લેખક એવા રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખવામાં આવેલું છે. અને ઇનડાયરેક્ટલી આ કાવ્ય માતાનો બાળક પ્રત્યેનો જે પ્રેમ, લગાવ, લાગણી છે એ અને માતા એના બાળકને કેવી રીતે સપોર્ટ કરે છે, આવી વિવિધ બાબતોને ટૂંકમાં ખૂબ જ અદ્ભુત રીતે શબ્દોમાં વણી લેતું આ કાવ્ય છે. તો ચાલો શરૂ કરીએ. This song of mine will wind its music around you, my child, like the fond arms of love. This song of mine, મારું આ ગીત, માઇન કહેતા મારું, will wind, જો વાઇન્ડ WIND, વાઇન્ડ કહેતા વિટોળી લેવું, ફરતું આવરી લેવું. હવે આનો આ સ્પેલિંગ હોય એનું જો તમે વિન્ડ ઉચ્ચારણ કરો છો, વિન્ડ કહેતા પવન અને વાઇન્ડ કહેતા વિટોળવું. This song of mine will wind its music around you. મારું આ ગીત એના સંગીતને તારી આસપાસ વિટોળી લેશે. My child, મારા બાળક, like the fond arms of love. કોની જેમ? તો કે ફોન્ડ, ફોન્ડ કહેતા પ્રેમાળ, પ્રેમાળ હાથ, પ્રેમથી ભરેલા પ્રેમાળ હાથની જેમ મારું આ ગીત તારા ફરતે એના મ્યુઝિકને, એના સંગીતને વિટોળી લેશે મારા દીકરા. આવું એક માતા એના બાળકને કહે છે. જો તમે ચિત્રમાં જોઈ શકો, આપણે નાના હોય તો આપણને ગમે એવું આમ કહેવાય ને, તો ગમે એવી ચિંતા હોય, ગમે એવું દુઃખ હોય, ગમે એવા રોતા હોય, એકવાર માતા એ બાળકને ભેટી લે પછી બધું ભૂલી જાય. એની જેમ વાત છે આ. બહુ અદ્ભુત એવું કહેવાય ને, અદ્ભુત એવી વાત કરી દીધેલી છે. જો તમે ચિત્રમાં જોઈ શકો કે પહેલા ચિત્રમાં કેવી રીતે એક છોકરો ઊભો છે, એના ફરતે સંગીત આખું આમ કહેવાય તો પ્રતિકાત્મક રીતે બતાવેલું છે. બેટા, મારા આ ગીતનું સંગીત તારી ફરતે એવી રીતે વિટોળાઈ જશે જાણે પ્રેમાળ હાથ ન હોય, એવું આપણને આ કડીમાં કહેવામાં આવ્યું છે. આગળ જોઈએ. The song of mine will touch your forehead like a kiss of blessing. મારું આ ગીત તારા ફોરહેડ કે તારા કપાળને એવી રીતે સ્પર્શશે. કેવી રીતે? લાઇક અ કિસ ઓફ બ્લેસિંગ. બ્લેસિંગ એટલે આશીર્વાદ, આશીર્વાદના કિસની જેમ. બાળક નાનું હોય ત્યારે ઘણીવાર એની માતા એના કપાળ ઉપર ચુંબન આપતી હોય, કિસ કરતી હોય, એની વાત છે. જો તમે ચિત્રમાં જોઈ શકો છો, બસ આ કિસની જેમ જ મારું આ ગીત તારા કપાળને સ્પર્શ કરશે. આગળ જોઈએ. When you are alone, it will sit by your side and whisper in your ear. When you are alone, alone એટલે એકલું. જ્યારે તું એકલો હોઈશ ને, it will sit by your side, એ તારી બાજુમાં આવીને બેઠશે. And whisper in your ear. Whisper એટલે કે કાનમાં હળવેથી કહેવું, અને તારા કાનમાં ધીમેથી વિસ્પર કરશે, હળવેથી તને કહેશે. જો બાજુના ચિત્રમાં તમે જોઈ શકો, બાળક એકલું બેઠું છે ત્યારે પ્રતિકાત્મક સ્વરૂપે સંગીત આવેલું છે ને એના કાનમાં કંઈક વાત કરે છે. એમ જેમ જ્યારે તું એકલો હોઈશ ત્યારે આ ગીત તારી બાજુમાં આવીને બેઠશે અને તાને કાનમાં હળવેથી વાત કરશે. When you are in the crowd, અને જ્યારે તું ક્રાઉડ, ટોળામાં હશ, અને જ્યારે તું ગળદીમાં હશ, it will fence you about with aloofness. તને એ અલુફનેસ, અલુફનેસ એટલે એકલાપણું, એકલતા, એકલવાયાપણું. ઘણીવાર આપણે ટોળામાં હોય તો આપણને એકલાપણું લાગે. બધા અજાણ્યા હોય, કોઈને ઓળખતા જ ન હોય એવા ટોળામાં આપણને નાખી દીધા હોય તો ક્યારેક ક્યારેક આપણને એકલાપણું લાગે. એમ જેમ જ્યારે તું ટોળામાં હશે ત્યારે
તારી એકલતાને ફેન્સ એટલે કે આપણે કહેવાય ને તો ઘણી વાર આપણે ગામડામાં ખેતર ફરતે પેલા તાર બાંધીને આપણે વાડ કરતા હોય એને તાર ફેન્સિંગ કર્યું એમ કહેતા હોય, તો આ ફેન્સ એટલે કે વાડ બનાવવી, ઘેરી લેવું. ત્યારે આ ગીત તારી એકલતાને ઘેરી લેશે. જો એનું પણ તમે પ્રતિકાત્મક ચિત્ર બાજુમાં જોઈ શકો છો. એટલે કે જ્યારે તું એકલો હોઈશ ત્યારે આ ગીત તારી બાજુમાં આવીને કાનમાં બેઠશે, તને એકલતા નહીં અનુભવવા દે. અને જ્યારે તને ભીડમાં પણ એકલતાપણું લાગતું હશે ત્યારે પણ મારું આ ગીત તને ઘેરી લેશે, એવું અહીં કહેવામાં આવ્યું છે. આગળ જોઈએ. માય સોંગ વિલ બી લાઇક અ પેર ઓફ વિંગ્સ ટુ યોર ડ્રીમ્સ. મારું આ ગીત કોની જેવું છે? તો કે પેર એટલે જોડ, વિંગ એટલે કે પાંખો. મારું આ ગીત તારા સ્વપ્નાઓ માટે પાંખોની જોડ જેવું છે. ઇટ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ ટુ ધ વર્લ્ડ ઓફ ધ અનનોન. આ તારા હાર્ટ કે તારા હૃદયને ટ્રાન્સપોર્ટ લઈ જશે. ક્યાં? તો કે ટુ ધ વર્લ્ડ ઓફ ધી અનનોન. અનનોન એટલે કે અજાણ, જેની કોઈને ખ્યાલ નથી એવું અજાણ્યું, કંઈક અજાણી સીમા પર. વર્જ એટલે સીમા, કિનારો, કાંઠો. મારું આ ગીત તારા હૃદયને એક અજાણ્યા કિનારા સુધી લઈ જશે. જો પહેલી કડીમાં એમ કીધું તારા સ્વપ્નોને પૂરા કરવા માટે તને પાંખો આપશે. ઘણી વાર આપણા પરિવારમાં આપણે શું કરવું છે એમ કહેતા હોય, તે કોઈનો સાથ આપતો નથી, આપણી માં આપે સાથ. ઓલો 3 ઇડિયટનો ડાયલોગ છે, ખબર હોય તો, અબ્બા નહીં માનેંગે. એન જેમ પણ માતા હંમેશા સાથ આપે. એટલે કીધું કે મારું આ ગીત તારા સપનાઓને ઉડાન માટે પાંખો આપશે અને તારા હૃદયને અજાણ, જે કોઈને ન ખબર હોય એવા સીમા સુધી, એવા કિનારા સુધી લઈ જશે. ઇટ વિલ બી લાઇક ધ ફેથફુલ સ્ટાર ઓવરહેડ વેન ડાર્ક નાઇટ ઇઝ ઓવર યોર રોડ. આ એક ફેથફુલ એટલે વિશ્વાસુ, જેના ઉપર હંમેશા વિશ્વાસ કરી શકાય તેવા વિશ્વાસપાત્ર સ્ટાર, તારા જેવું છે. ઓવરહેડ કહેતા ઉપર, આકાશમાં રહેલું. આ ઓલા વિશ્વાસપાત્ર આકાશમાં રહેલા તારા જેવું હશે. ક્યારે? વેન ડાર્ક નાઇટ ઇઝ ઓવર યોર રોડ. જ્યારે તારા રોડ ઉપર કાળું અંધારું, કાળી રાત્રિ ચોવાયેલી હશે, ત્યારે મારું આ ગીત ઓલા વિશ્વાસપાત્ર તારાની જેમ તને દિશા બતાવશે, એવું આમાં કહેવામાં આવ્યું છે. એક્ઝામ્પલ તરીકે ઘણી વાર તમે વાતો સાંભળી હશે કે ધ્રુવનો તારો દિશા દેખાડે એમ, કે ઉત્તર દિશા એમ. એની જેમ કીધું કે જ્યારે તારા રોડ ઉપર, તારા રસ્તા ઉપર સંપૂર્ણ અંધારું હશે, ત્યારે એક ચમકતા વિશ્વાસપાત્ર તારાની જેમ મારું આ ગીત તને દિશા પૂરી પાડશે. આ માત્ર રાત્રિના અંધારાની જ વાત નથી. ઘણી વાર આપણા જીવનમાં પણ આપણે અંધારું આવી જાય, શું કરવું, મૂંઝાઈ જાય, ત્યારે પણ માતાની સલાહ આપણને યોગ્ય દિશા પૂરી પાડતી હોય. એની જેમ માય સોંગ વિલ સીટ ઇન ધ પ્યુપિલ ઓફ યોર આઈઝ. પ્યુપિલ કહેતા આંખની કીકી. મારું આ ગીત તારી આંખની કીકીમાં બિરાજમાન થઈ જશે, બેસી જશે. એન્ડ વિલ કેરી યોર સાઇટ ઇન્ટો ધ હાર્ટ ઓફ થિંગ્સ. એન્ડ કેરી અને લઈ જશે. શું? તો કે યોર સાઇટ, તારી દ્રષ્ટિને. ક્યાં? તો કે હાર્ટ ઓફ ધ થિંગ્સ, વસ્તુઓના હૃદયમાં, વસ્તુઓના ઊંડાણમાં. એટલે વસ્તુના ઊંડાણમાં એટલે શું? તો કે જે તે વસ્તુ કે માણસની ઓળખ કરતા શીખવાડશે. મારું આ ગીત તારી આંખની કીકીમાં બેઠી જશે અને તારી દ્રષ્ટિને વસ્તુઓના ઊંડાણમાં લઈ જશે, માણસોને ઓળખતા તને શીખવાડશે. આગળ જોઈએ. એન્ડ વેન માય વોઇસ ઇઝ સાયલેન્ટ ઇન ડેથ. અને જ્યારે મૃત્યુ બાદ મારો અવાજ સાયલેન્ટ, શાંત થઈ જશે, માય સોંગ વિલ સ્પીક ઇન યોર લિવિંગ હાર્ટ. મારું આ ગીત તારા લિવિંગ, જીવંત હૃદયમાં સ્પીક, બોલશે. આવું એક માતા કહે છે કે જ્યારે મારું મૃત્યુ થઈ જશે ત્યારે પણ હું આ એક ગીત સ્વરૂપે તારા હૃદયની અંદર જીવિત રહીશ, એમ કહેવામાં આવ્યું છે. તો આખી વાત છે કે એક માતા એના બાળકને કહે છે, શું કહે છે
તો કે મારું આ ગીત તારી ફરતે એના સંગીતને પ્રેમાળ હાથની જેમ વીંટી લેશે અને તારા કપાળ ઉપર પ્રેમ ભરેલા કિસની જેમ સ્પર્શ કરશો. અને જ્યારે તું એકલો બેઠો હોઈશ ને એકલતામાં, ત્યારે એ બાજુમાં આવીને તારા કાનમાં હળવેથી વિસ્પર કરશે. અને જ્યારે તું ટોળામાં હોઈશ અને એકલતા અનુભવતો હોઈશ, ત્યારે એ તને તારી એકલતાથી રક્ષણ આપશે અને તારા સ્વપ્નોને, તારા ડ્રીમ્સને પૂરું થવા માટે તને પાંખો આપશે અને તારા હૃદયને એક અજાણી સીમા સુધી લઈ જશે. અને જ્યારે તારા રસ્તા ઉપર અંધકાર જ અંધકાર છવાયેલો હશે, ત્યારે એક વિશ્વાસપાત્ર તારો બનીને તને દિશા દેખાડશે. અને તારી આંખની કીકીઓમાં મારું આ ગીત બિરાજમાન થઈ જશે, જે તને વસ્તુઓને ઓળખતા શીખવાડશે, એના ઊંડાણ સુધી લઈ જશે. અને જ્યારે ફાઇનલી હું આ દુનિયામાં નહીં હોઉં, મૃત્યુ મારા અવાજને શાંત કરી દેશે, ત્યારે મારું આ ગીત તારા હૃદયની અંદર સ્પીક એટલે કે બોલશે. તારા હૃદયની અંદર મારું આ ગીત જીવતું રહેશે, એટલે કે ગીત સ્વરૂપે હું જીવતી રહેશે એમ તારા હૃદયની અંદર. જો સરસ મજાના ચિત્ર દ્વારા આ વાતને તમે સમજી શકો છો. તો મિત્રો, આ હતી નાની અમથી કવિતા માય સોંગ, કે જેમાં માતાના શબ્દો એક બાળકને કેવી રીતે એની ગેરહાજરીમાં પણ રક્ષણ આપે, કેવી રીતે એને આમ કહેવાય તો દિશા દર્શાવે, એની બધી વાત અહીં કરવામાં આવેલી છે. આશા છે કે તમને આ કાવ્ય સમજાવી ગયું છે. આવી જ રીતે સરસ મજાના ચિત્રો સાથે જુદા જુદા કાવ્ય અને જુદા જુદા પાઠોને સમજવા અને શીખવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને. અને અમારા વિડીયોને લાઈક કરવાનું, કોમેન્ટ કરવાનું, શેર કરવાનું ન ભૂલતા. થેન્ક યુ.